ગુજરાતની કુસ્તી ટીમ સાથે કોચ અને મેનેજર ભેદભાવ કરતા હોવાનો આરોપ ખેલાડીઓએ લગાવ્યો છે। હરિયાણામાં અંડર-23 કુસ્તીની નેશનલ કોમ્પિટિશન રમવા માટે ખેલાડીઓ ગયા હતા અને કુલ 10 ખેલાડીઓ હતા, પરંતુ ટીમ સાથે ગયેલા હેડ કોચ 3 ખેલાડીઓને રહેવા માટે પોતાની સાથે હોટેલ પર લઈ ગયા, જ્યારે બાકીના 6 ખેલાડીઓને રાત્રે ટીમ મેનેજર યુનિવર્સિટીમાં રહેવા લઈ ગયા। ખેલાડીઓને રોહતકની એમડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં મૂકી ટીમ મેનેજર પણ જતા રહ્યા હોવાનો ખેલાડીઓનો આરોપ છે। વારંવાર ફોન કરવા છતાં હેડ કોચ અને ટીમ મેનેજરે ખેલાડીઓના ફોન રિસીવ ન કર્યાનો પણ દાવો કરાયો છે। ગુજરાતની ટીમ અંડર-23ની નેશનલ રમવા આવેલી નેશનલ ચેમ્પિયનશિપ હરિયાણા રોહતક એમડી યુનિવર્સિટીમાં રાતનો સ્ટે હતો અમારો। રાત્રે 1:30 વાગે રેલવે સ્ટેશન ઉતર્યા, 2 વાગે અમે અહીંયા એમડી યુનિવર્સિટીમાં આવ્યા। ત્યાંથી ગેટ અંદરથી 1.5-2 કિલોમીટર અંદર હતું હોસ્ટેલ, ત્યાંથી આવ્યા। કોઈ રૂમ ખાલી નહોતા કે કંઈ ગાડલા પણ અમને મળ્યા નહીં, વ્યવસ્થા હોય। અમે આખી રાત બસ બહાર જ બેસી રહ્યા, અમારો સામાન પણ હજુ આ સાઈડ પડ્યો, આખી રાત બસ એ બાજુ બેસી રહ્યા। અને રાત્રે પછી કોલ કરવામાં આવ્યો અમારા ટીમ મેનેજર રામજી મેર સર, જે ટીમ લઈને આવ્યા હતા અમારી સાથે। તો એ પછી કંઈ ગયા કે ટોયલેટ કરવા જવું, અને એમ કરીને ગયા હતા તો એમનો પછી ફોન સ્વિચ ઓફ થઈ ગયો। પછી રમેશ સર, જે કુસ્તીના હેડ કોચ છે ગુજરાતના, એમને કોલ કરવામાં આવ્યો તો કોઈ રિસ્પોન્સ નહીં, કોઈ રિસીવ નહીં કોલ। સવાર સુધી કોઈ કોલ બેક નહીં। તો અને પછી નાનાવાટી સરને ઉષા મેમને કોલ કર્યો, જે સિનિયર કોચ હતા, પહેલાંના હેડ કોચ હતા। સિનિયર કોચને કોલ કર્યો ઉષા મેમનો, તો એમનો ફોન સ્વિચ ઓફ હતો, સવાર સુધી સ્વિચ ઓફ રહ્યો। નાનાવાટી સર આઈડી ઇન્દ્રાવતી સર, નાનાવાટી સરને કોલ કર્યો રાત્રે, તો એમને કોલ રિસીવ કરીને એવો જવાબ આપ્યો, અમે કીધું સર આ રીતનું થયું, કોઈ કોલ રિસીવ, તો એમનો એવો જવાબ હતો कि मैं क्या करूँ, वहाँ पे आके रूम दूँ आपको, से कोई सही जवाब मिला नहीं हमको। और कैंपમાં એ જ્યારે આવેલા તો અમને એવું સૂચના આપવામાં આવી કે ગુજરાત સરકાર તમારા પાછળ 423 કરોડનો ખર્ચો કરી રહ્યા અને તમે કંઈ રિઝલ્ટ નહીં આપી શકતા। આ તે અમારી ફેસિલિટીનું આ જે અમારી ટીમમાં એકેડમીના જે 3 ખેલાડીઓ હતા, એમના બહારથી ગેટ આગળથી એમના હોટલમાં એમનો સ્ટે કરાવી દીધો હતો। જે રમેશ સર કુસ્તીના હેડ કોચ છે, જે નડિયાદમાં અત્યારે કોચ તરીકે એમને ડાયરેક્ટ બહારથી એકેડમીવાળા પ્લેયરોને કરાવી દીધું। તો એ રીતનું જ કરવું હોય તો ભાઈ ટ્રાયલ સિલેક્શન રાખે જ છે, શું કરવા ગુજરાતમાં એકેડમીવાળા અંદર ટ્રાયલ કરાવી દો, ટીમ મોકલી દો, વાંધો નહીં, અમે કુસ્તી છોડી દઈએ।